ધાંગધ્રા શહેરમાં 100-125 વર્ષ પહેલાં ઓળખાતી દેશળ ભગતની છાપરી આજે દેશળ ધામ તરીકે ઓળખાવા જઈ રહ્યું છે. ત્યારે ધાંગધ્રામાં દેશળ દેવની જગ્યામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની ચોથી જાગીર તરીકે જેને સ્થાન મળ્યું છે એવા પત્રકાર મિત્રોની હાજરીમાં આ પ્રસંગ થવા જઈ રહ્યો છે કે આ પ્રસંગ ધાંગધ્રા શહેરમાં ઇતિહાસ રચવાનો છે. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ પ્રસંગે ખૂબ સારી રીતે પ્રચલિત થાય એવા હેતુ સાથે કરવામાં આવશે, જેમાં 5 માર્ચથી 7 માર્ચ સુધી ભવ્યથી અતિભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં સાધુ સંતો, મહંતો, હાસ્ય કલાકારો, ભજનીકો હાજર રહેવાના હોય અને રોજ 40,000 થી 50,000 માણસોનું રસોડું ધમધમાનું હોય, જેમાં શોભાયાત્રા નીકળશે. તો ધાંગધ્રાની ધર્મપ્રેમી જનતાને દેશળ ભગતની જગ્યામાં ભાવભર્યું આમંત્રણ આપવામાં આવશે. નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા.